સામાજિક એકતા અને કુરિવાજોના ત્યાગ સાથે આર્થિક બચતના ઉમદા અભિગમ સાથે સિનોર તાલુકાના અવાખલ ગામ ખાતે વસાવા સમાજનો 17મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ અત્યંત ઉત્સાહભેર અને ધામધૂમથી યોજાયો હતો. અવાખલ ગામની શ્રેયસ વિદ્યાલયના વિશાળ મેદાનમાં આયોજિત આ મંગલમય પ્રસંગે વસાવા સમાજના કુલ 21 નવદંપતીઓએ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અગ્નિની સાક્ષીમાં ફેરાફરી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. વહેલી સવારથી જ વિદ્યાલયનું મેદાન શરણાઈઓના સૂર અને મંગલ ગીતોથી ગુંજી ઉઠ્યું હતું. વસાવા સમાજ દ્વારા છેલ્લા 17 વર્ષથી અવિરતપણે ચાલતી આ પરંપરાએ સાબિત કરી દીધું છે કે સમૂહ લગ્ન એ માત્ર ખર્ચ બચાવવાનું સાધન નથી, પરંતુ સમાજમાં સમાનતા અને ભાઈચારો સ્થાપિત કરવાનું સબળ માધ્યમ છે. આ પ્રસંગે નવયુગલોના આશીર્વાદ આપવા માટે રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, વસાવા સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મંડપમાં હાજર મહાનુભાવોએ નવદંપતીઓને સુખી અને આદર્શ દાંપત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આવા આયોજનથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આવતા આર્થિક ભારણમાં ઘટાડો થાય છે અને સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને વેગ મળે છે. કાર્યક્રમ દરમિયાન વસાવા સમાજના આગેવાનો દ્વારા નવદંપતીઓને કરિયાવર રૂપે જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ ભેટ આપવામાં આવી હતી, જેથી તેઓ નવા જીવનની શરૂઆત સુગમતાથી કરી શકે. સમગ્ર લગ્નોત્સવનું આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં ઉમટી પડેલ મહેમાનો અને જાનૈયાઓ માટે ભોજન અને બેઠક વ્યવસ્થાની સુંદર જહેમત સાથે સ્થાનિક યુવક મંડળ અને સ્વયંસેવકો દ્વારા ઉઠાવવામાં આવી હતી. શિસ્તબદ્ધ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયેલા આ 17મા સમૂહ લગ્નોત્સવે વસાવા સમાજની સંગઠિત શક્તિ અને સંસ્કારોનું પ્રદર્શન કર્યું હતું. અંતમાં આયોજક સમિતિએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ દાતાઓ અને કાર્યકરોનો આભાર માન્યો હતો. સિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા આજે અવાખલ ખાતે શ્રેયસ વિદ્યાલયમાં 17મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે આદિવાસી સમાજના આગેવાન તરીકે અમે તમામ સિનોર તાલુકાના વસાવા સમાજના પ્રમુખ શ્રી લલિતચંદ્રભાઈ, રમેશભાઈ, અલ્પેશભાઈ અને તમામ જેટલા પણ મંડળના સદસ્યો છે, આ તમામનો અમે સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજે અહીં 20 જેટલા જે ગરીબ પરિવારના કે જેમની પાસે પૂરતી સગવડો નથી, તેમાં તમામ જે દીકરી દીકરાઓને એમને આજે આટલી સરસ રીતે મદદ કરી છે. તો અમે સમાજ વતી આ તમામ મંડળનો અને સિનોર તાલુકાના વસાવા સમાજ મંડળનો અમે આભાર માનીએ છીએ. હું ડૉક્ટર પ્રફુલ્લ વસાવા, સામાજિક કાર્યકર.